बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। મારું નામ અલી મહેદી છે। હું અહીંયા શિયા કમ્યુનિટીના મૌલાના છું અને આજે ચહેલુમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામથી જે જુલુસ નીકળ્યું છે તેના અંદર જે લોકોએ ભાગ લીધો છે, તકરીબન 700 થી 800 લોકો અંદાજે ભાગ લીધો છે। અને હકીકતના અંદર અમે જે આ ગમ મનાવીને એક પૈગામ પહોંચાડવા માંગીએ છીએ કે આજથી 1400 વર્ષ પહેલાં નવાસે રસૂલ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે પોતાનું વતન છોડીને મદીનાથી એક ચટિયલ મેદાન કરબલાના મેદાનના અંદર અઝીમ તરીન શહાદતની જે શહાદત પેશ કરી છે એની યાદમાં આ ચહેલુમનો જુલુસ બરામદ થયો છે। અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતના 40 દિવસ પછી જે દિવસ આવે છે એના અંદર રસૂલના એક સહાબી જેમનું નામ જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી છે, તેઓ રસૂલના નવાસાને જાણતા હતા અને ઓળખતા હતા, એમની મારિફત ધરાવતા હતા અને એમના ગમના અંદર તેઓ કબ્રે ઇમામે હુસૈન પર પહોંચીને એ સાબિત કરવા માંગતા હતા કે જ્યારે પણ જુલ્મ થાય છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ શહીદ થઈ ગયા, જે ઝાલિમના સામે ઊભા હતા, જે ઝાલિમ ખુદ મક્કાના અંદર પણ જેણે કત્લેઆમ કરાવરાવ્યું, ઇન્સાનિયતનો જે દુશ્મન હતો, જે પોતે શરાબી પણ હતો, ખુલ્લા ગુનાહ કરતો હતો અને આખી દુનિયાને ગુનાહની તરફ પહેરી રહ્યો હતો, તો નવાસે રસૂલ જે ઇસ્લામનો પરચમ લઈને આગળ વધ્યા અને આ તહેરીકને આગળ વધારવા માટે કે નહીં, હું રસૂલે ખુદા, મારા નાના રસૂલે ખુદાની સીરતને જીવંત કરવા માટે અને જુલ્મના ખિલાફ હું આવાજ બુલંદ કરીશ। જેવી રીતે આપણા દેશમાં ગાંધીજીએ એમણે પણ કહ્યું કે હું આ દેશના અંદર ઇમામે હુસૈનની સીરત ઉપર ચાલીને, એમની રીત અને એમના તરીકા ઉપર ચાલીને હું જુલ્મનો ખાત્મો કરવા માગું છું। જે અત્યાચાર બહારની હુકુમતો આવીને અંગ્રેજો આપણા ઉપર કરતા હતા, જે શરાબખોરી, જે ડાન્સ, જે ખુલ્લા ગુના ફહાશા ફેલાવી રહ્યા હતા અને આજે પણ ફેલાવી રહ્યા છે, પ્રોપોગન્ડા કરી રહ્યા છે, અમે લોકો એ જુલ્મના ખિલાફ આવાજ બુલંદ કરીએ છીએ। આખી દુનિયાના અંદર જ્યાં જ્યાં રસૂલના ચાહવાવાળા છે, આશિક હુસૈન છે, બિલખુસૂસ અત્યારે તમે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર જોશો કે નજફથી લઈને કરબલા સુધી એક વોક છે અને તે નજફથી લઈને કરબલા સુધી તમામ આશિકાને અહલે બેત એ ખવડાવે છે, પીવડાવે છે અને ગમનો ઇઝહાર, મોહબ્બત અહલે બેતનો ઇઝહાર પણ કરે છે અને એ બતાવવા માંગે છે કે આજ પણ અગર દુનિયાના અંદર કોઈ જુલ્મ કરે, જેવી રીતે ગાઝાના અંદર, ફિલિસ્તીનના અંદર જે દુશ્મનો જુલ્મ કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, એના ખિલાફ અમે ઊભા છીએ અને અમે મઝલૂમોના સાથ આપીએ છીએ। અને દુનિયાના અંદર એ બતાવી દેવા માંગે છે કે આ જુલુસ એમ નથી કે કોઈ ગલી કૂચાના અંદર થઈ રહ્યું છે તો અમારું ખાલી છે, બલકે આ એક આખી તહેરીક છે જે દુનિયાભરના અંદર ઇમામ હુસૈને એક દર્સ અને એક સબક શીખવાડ્યો છે। જ્યાં જ્યાં હુકુમતો જુલ્મ કરશે લોકોના ઉપર, ઇન્સાનિયતના ઉપર, જે ચીજો ઇન્સાનિયતને ઈજા પહોંચાડે છે, જે હાનિકારક હોય છે, જે ઇન્સાનિયતને ઈજા પહોંચાડતી હોય, હાનિકારક હોય, એ અગર રાયજ કરશે યા જુલ્મ અને અત્યાચાર કરશે, લોકોનો હક નહીં અપાવશે, તો ત્યારે આ શિયત જે રસૂલને મોહિબ છે, જે આલે રસૂલ છે, એમના ચાહવાવાળાઓ એમને હક અપાવશે। અને આપણે જોઈ રહ્યા છે કે ઈરાન આજે ફિલિસ્તીનના સપોર્ટ કરવા માટે એ અંગ્રેજોના સામે, જેવી રીતે આપણે ઘણા વર્ષો પહેલાં આપણે જે અંગ્રેજોથી આઝાદી લીધી છે, એવી રીતે ઈરાન પણ આજે તમે જોઈ રહ્યા છો શહીદ આયતુલ્લાહ ખામનાઈ સાહેબે જે શહાદત આપી છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રસ્તા ઉપર, એમના તરીક ઉપર ચાલીને એમને શહાદતનું નજરાનું પેશ કર્યું છે। અમે પણ એ જ કહીએ છીએ કે જુલ્મ થશે તો અમે શહાદતો ખૂન આપશું, પરંતુ એમના સામે અમે તસ્લીમ ખમ નહીં થશું। એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સીરત છે, એટલા માટે અમે ગમ મનાવીએ છીએ કે નાના બચ્ચાઓ પર પણ કરબલાના અંદર આ જ જુલ્મ થયો હતો કે તમે આ અવાજ દબાઈ જાય અને આજે પણ
લોકોના પાસે એ જ નથી. ટેકનોલોજી છે, ઇલ્મ છે, નોલેજ છે, પરંતુ નોલેજ જે છે એ ઇન્સાનિયતને સુધારવા માટે આવે છે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે ટેકનોલોજીનો દાવો કરે છે એ ઇન્સાનિયતના ખિલાફ યુઝ કરી રહ્યા છે, ઇસ્તેમાલ કરી રહ્યા છે, ઉપયોગ કરી રહ્યા છે. અને એ માસૂમ બચ્ચાઓની સ્કૂલો ઉપર અટેક કરી રહ્યા છે. ચાહે તમે કોઈ પણ કન્ટ્રીના અંદર જોશો તો જે ભણવાનું, જે એજ્યુકેશનનું મકામ હોય છે, જે જગ્યા હોય છે, એના પર પણ અટક કરે છે. તો આજે અમે એ જ બતાવવા માંગીએ છીએ કે જ્યારે પણ જુલ્મ થશે તો એમના સામે અમે ઊભા છીએ.